મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે ભારતની યુરિયાની જરૂરિયાતો ઉપર ગંભીર અસર કરી છે. તેથી ભારતે રશિયા સાથે ફાસ્ટ ટ્રેક ફર્ટિલાઇઝર ફેક્ટરી બાંધવા નિર્ણય લીધો છે. આ ફેક્ટરી ભારત રશિયાનું સંયુક્ત સાહસ બનશે અને 2 વર્ષમાં તે ઉત્પાદન શરૂ કરશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઇન્ડિયન પોટાશ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પી.કે. ગરેવાને પત્રકારોને આ માહિતી આપતા બતાવ્યું હતું કે પોટાશ ફર્ટિલાઇઝર્સ માટે મહત્વની જરૂરિયાત છે. તે રશિયાના સમારા સ્થિત સાથે સહકારમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવાની છે. ભારતીય એગ્રીકલ્ચર નાઇટ્રોજન બેઝડ યુરિયા ફર્ટિલાઇઝર્સ ઉપર ઘણો આધારભૂત છે. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ, ઈરાનના યુદ્ધે યુરિયાની જરૂરિયાત ઊભી કરી દીધી છે. ભારત દર વર્ષે આશરે 300 લાખ ટન યુરિયા વાપરે છે. તે પૈકી 71% યુરિયા તો મધ્ય પૂર્વમાંથી મેળવે છે. હોર્મુઝમાં અમેરિકાએ કરેલા બ્લોકેજને લીધે સ્થિતિ ઘણી વણસી છે. 3 ભારતીય કંપનીઓ રશિયાની કંપની સાથે સહકાર સાધી યુરિયાનું ઉત્પાદન કરવાની છે. તેમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ, રાષ્ટ્રીય ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તથા નેશનલ ફર્ટિલાઇઝર્સ કંપની જોડાયેલી છે.